बोलिए श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। बाल कृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। रामदेव पीर भगवान की जय। एवा स्वर्गवासी मेघाभाई पोलाभाई मेयरनी श्रद्धांजलि निमित्ते मेयर परिवार द्वारा आवरोडू धून अने सत्संग भजनનું आयोजन। तो आजना आ कार्यक्रमने आपणे शुरुआत करीए त्यार पहला बधा बे हाथ जोड़ी अने भगवान ने प्रार्थना करिए के परम कृपाळु परमात्मा स्वर्गवासी मेघाभाईना आत्मा ने शांति आपे तेमज तेमनो वास स्वर्ग में थाय अने तेमना आशीर्वाद मेयर परिवार पर कायमना माटे वरसता रहे। जय रामापीर कड़ताल धून मंडल टोडा। आ अमारो धून मंडल एक निराधार तेमज मूंगा पशु पक्षीना लाभार्थे आ मंडल चलाववामां आवे छे। अमारा मंडलमां गावावाळा के वगाड़वावाळा कोई पण सभ्य आनी अंदरथी एक पण रूपियो लेता नथी अने तमाम पैसा एक सेवाना काममां वापरवामां आवे छे। श्रद्धांजलि होय, श्राद्ध होय, तिथि होय के पछी कोई पण सारो मोड़ो प्रसंग होय तो अमारू मंडल विनामूल्ये धून गावा माटे जाय छे। अमारा मंडल में एक पण रूपियो चार्ज लेवामां आवतो नथी अने यथाशक्ति प्रेम थी तमे जे कांई आपो ए तमाम पैसा एक सेवाना काम में वापरवामां आवे छे। तो जगदंबा माड़ी तू जोगणी, जगदंबा माड़ी तू जोगणी अने माड़ी अमे जपीए तमारा जान। अखंड भगवती तारा दीवड़ा बळे माड़ी तू परगट आपोया। माड़ी चिंता विघन विनाशनी अने कमलासनी हक। माड़ी चिंता विघन विनाशनी अने माड़ी कमलासनी हक। विसरे हती हंसवाहिनी माड़ी दुर्गा देहु समान। तो सरस्वती स्वर दीजिए अने गणपति दीजिए ज्ञान। ऐ सरस्वती माता स्वर दीजिए अने गणपति दीजिए ज्ञान। बजरंगी महाबल दीजिए मने सद्गुरु दीजिए श्याम। तो चिट्ठी फाट से ऊपर वाला नी अने वेला थाहे तारे जावानी। ए चिट्ठी फाट से ऊपर वाला नी अने वेला थाहे तारे जावानी।
સગો કુટુંબ તારું ભેગું મળી અને તને ચમચી પાણી પાવાની, તો લોટ પાણીનો લાડવો મૂકશે અને જરૂર હશે નહીં તારે ખાવાની. એ લોટ પાણીનો લાડવો મૂકશે, લોટ પાણીનો લાડવો મૂકશે અને જરૂર હશે નહીં તારે ખાવાની. 5-25 ભેગા મળી અને તને કરશે ઉતાવળ કાઢી જવાની, તો લાકડા ભેગો તને બાળી દેશે અને એને હશે ઉતાવળ નાવાની. એ લાકડા ભેગો તને બાળી દેશે, લાકડા ભેગો તને બાળી દેશે અને એને હશે ઉતાવળ નાવાની. હાડકા લઈને તારા હાલતા થાહે, પછી રાખ તારી ઉડી જવાની. તો 12 દિવસ તારી મોકાણ કરીને પછી આ દુનિયા બધી મિષ્ટાન ખાવાની. એ 12 દિવસ તારી મોકાણ કરીને, 12 દિવસ તારી મોકાણ કરીને પછી આ દુનિયા બધી લાડવા ખાવાની. પ્રાણની સગી છે આ દુનિયા બધી, તને ઘડીક માં ભૂલી જવાની. હે પ્રાણની સગી છે આ દુનિયા બધી, તને ઘડીક માં ભૂલી જવાની. એવા મેઘાભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધા ભેગા થયા હોય તો ગણપતિ મહારાજને યાદ કરી અને ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારશું. એ વંદન વંદન તમને ગણેશા, વંદન વંદન તમને ગણેશા. એ જમણી સુંઢાળા દેવ રે, ધીમા ધીમા આવો મારે આંગણે. વંદન વંદન તમને ગણેશા, વંદન વંદન તમને ગણેશા. જમણી સુંઢાળા દેવ રે, ધીમા ધીમા આવો મારે આંગણે, ધીમા ધીમા આવો મારે આંગણે. પ્રથમ સમરીએ સરસ્વતી માતને, વિધિ સિદ્ધિના દેવ ગણેશ ગણનાથને. પ્રથમ સમરીએ સરસ્વતી માતને, વિધિ સિદ્ધિના દેવ ગણેશ ગણનાથને. કરજો યમને સહાય રે, ધીમા ધીમા આવો મારે આંગણે. વંદન વંદન તમને ગણેશા, વંદન વંદન તમને ગણેશા. જમણી સુંઢાળા દેવ રે, ધીમા ધીમા આવો મારે આંગણે, ધીમા ધીમા આવો મારે આંગણે. પ્રથમ પહેલા પૂજા તમારી,
મંગલ મૂર્તિ વાળા રે પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા રે કોટી વંદના તમને સુડાલા કોટી વંદના તમને સુડાલા નમીએ નાથ રૂપાલા રે પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાલા રે જય ગણેશ ગણેશ પ્રથમ સમરીએ નામ તમારા માંગે વિઘ્ન અમારા રે પ્રથમ સમરીએ નામ તમારા માંગે વિઘ્ન અમારા રે શુભ સુખનીએ તમને સમરીએ શુભ સુખનીએ તમને સમરીએ દીન દયાળુ દયાવાલા રે પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાલા રે જય ગણેશ જય ગણેશ એ કોણ જાણી શકે કાલ ને રે સવાર કાલ કેવું થાહે હે આ કાયામાંથી હંસલો રે વો ચિંતાનો ઉડી જાહે એ તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી એ તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી એ બધી માયા મૂડી એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી
એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાહે એ કોણ જાણી શકે કાલને રે સવાર કાલ કેવું તાહે દ્વારકાધીશ જય દ્વારકાધીશ તારી હાથી ખોટી વાણી રે વાણી યા જગમાં તારી હાથી ખોટી વાણી રે વાણી યા જગમાં એ તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાય જાહે એ કોણ જાણી શકે કાલને રે સવાર કાલ કેવું થાહે એ તાળી પાડીને રામ નામ બોલજો રે ઓ તાળી પાડીને રામ નામ બોલજો રે તમારા અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે એ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે ઓ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે એની હુંડી સ્વીકારી કોરા કાગળે રે તાળી પાડીને રામ નામ બોલજો રે બેસજો અને મિત્રો સ્વર્ગવાસી મેઘાભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધા ભેગા થયા હોય તો ખાલી 2 મિનિટ માટે બધાને 2 હાથ ઊંચા કરી અને તાળી પાડવાની છે, ખાલી 2 મિનિટ માટે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય સરકારી તાળી પાડી સગાળ સાવાણીએ રે તાળી પાડી સગાળ સાવાણીએ રે એક વર ખાંડો સંગાવતી રાણીએ રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે હલ અને મિત્રો કદાચ ખોવાયેલા રૂપિયા હશે તો એ રૂપિયા પણ પાછા આપણે મેળવી શકીશું કદાચ ડૂબેલા વહાણ હશે તો વહાણ પણ પાછા આપણે લાવી શકીશું પણ માવતર જો આપણી વચ્ચેથી વયા જાહે માણસ જો આપણી વચ્ચેથી વયા જાહે તો એને આપણે ક્યારેય પાછા લાવી શકીશું નહીં એટલે માવતર જ્યાં સુધી આપણી વચ્ચે હોય માણસ જ્યાં સુધી આપણી વચ્ચે હોય ત્યાં સુધી માવતરની હારે પ્રેમથી રહેવું અને માવતરનો પ્રેમ તો વાલા જ્યાં સુધી માવતર હાજર હોય ત્યાં સુધી જ આપણને મળે છે એમના ગયા પછી તો એક ખાલી એની ફોટો ફ્રેમ જ આપણને જોવા મળે એવા એક બાપનું અહીંયા અવસાન થયું હોય એક પિતાનું અહીંયા અવસાન થયું હોય અને એને શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે બધા ભેગા થયા હોય ત્યારે એ જાનારા તો જતા રહ્યા જાનારા તો જતા રહ્યા ને સદગુણ એના હાંભરે એ લાખો લૂંટાવો ભલે તમે સાયબી પણ મરનાર પાછા મળશે નહીં હે લાખો લૂંટાવો ભલે તમે સાયબી પણ મરનાર પાછા મળશે નહીં હે મારા પિતા નાઓ ચિંતા તેડા આવ્યા રે લોલા ઉતર્યા એના સ્વર્ગેથી વિમાન જો વસમી વિદાયો મારા બાપની રે લોલ હે આવી વસની વિદાયો મારા બાપની રે લોલ હે આવું રોવે રુદિયું ને રોવે આખડી રે લોલ
મેલીને હાલ્યા એકલા રે લોલ હો તમે અમને છોડીને હાલ્યા એકલા રે લોલ હજુ બેન તો જોવે તમારી વાટડી રે લોલ એવા હજુ બાતો જોવે તમારી વાટડી રે લોલ એ અમને હાથો માર્ગ ચીંધનાર જો અમને મેલીને હાલ્યા એકલા રે લોલ હો તમે અમને છોડીને હાલ્યા એકલા રે લોલ પણ જોને સુનું લાગે આજ અમારું આંગણું અરે રે એવી આવે છે મેઘા બાપા તમારી યાદ પણ યમને નો ધારા યમને નો ધારા મેલીને આજ તમે હાલ્યા ગયા અરે રે અમે જોતા તા તમારી વાત તમારા દીકરા ભાવેશભાઈ જોવે વાટડી રે લોલ એવા રેખા બેન તો જોવે તમારી વાટડી રે લોલ એ આંખે છે કયા હુડાની ધાર જો અમને મેલીને હાલ્યા એકલા રે લોલ હો તમે અમને છોડીને હાલ્યા એકલા રે લોલ પરમ પૂજ્ય જિગ્નેશ દાદા આપણી વચ્ચે પધાર્યા હોય તો એકવાર જોરદાર તાળીથી પૂજ્ય દાદાનું આપણે અહીંયા સ્વાગત કરીએ રાધે 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 દીકરા હરિભાઈ જોવે વાટડી રે લોલ એવા બધું બેન તો જોવે તમારી વાટડી રે લોલ એ જોવે છે કાંઈ બાપુજીની વાટ જો અમને મેલીને હાલ્યા એકલા રે લોલ હો તમે અમને છોડીને હાલ્યા એકલા રે લોલ પણ જોને ભાઈ મરે
દશ જાય પણ જેના નાનપણમાં માવતર મરે અરે રે એને ચારે દિશા ના વાવાય તમારા દીકરા ભોળા ભાઈ જોવે વાટડી રે લોલ એવા હિરલ બેન તો જોવે તમારી વાટડી રે લોલ એ આંખે તે કયા હોડાની ધાર જો યમને મેલીને હાલ્યા એકલા રે લોલ ઓ તમે યમને છોડીને હાલ્યા એકલા રે લોલ પણ જોને જમવા બેસીએ જ્યારે અમે એકલા અરે રે ત્યારે આવે છે મેઘા બાપા તમારી પણ યમને નો ધારા મેલીને યાદ તમે હાલ્યા ગયા અરે રે અમે જોતા તા તમારી વાટ તમારા દીકરા લાલા ભાઈ જોવે વાટડી રે લોલ એવા કાજલ બેન તો જોવે તમારી વાટડી રે લોલ એ જોવે છે કાઈ માવતર કેરી વાટ જો મેલીને હાલ્યા એકલા રે લોલ ઓ તમે યમને છોડીને હાલ્યા એકલા રે લોલ તમારી દીકરી વિધુ બેન જોવે વાટડી રે લોલ એ જોવે છે કાંઈ બાપુજી ની વાટ જો યમને મેલીને હાલ્યા એકલા રે લોલ ઓ તમે યમને છોડીને હાલ્યા એકલા રે લોલ હે મારા પિતાના ઓચિંતા તેડા આવ્યા રે લોલ ઉતરાયના સ્વર્ગેથી વિમાન જો વસમી વિદાયો મારા બાપની રે લોલ હે આવી વસમી વિદાયો મારા બાપની રે લોલ અને મિત્રો પૂજ્ય જિગ્નેશ દાદા આપણી વચ્ચે પધાર્યા હોય સ્વર્ગવાસી મેઘા બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે પૂજ્ય દાદા આપણી વચ્ચે પધાર્યા હોય તો હું દાદાને વિનંતી કરું કે એ પોતાના શબ્દોમાં સ્વર્ગવાસી મેઘાભાઈને શ્રદ્ધાંજલિ આપે. પૂજ્ય દાદા.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મેર પરિવારના આંગણે જ્યારે આટલો દુઃખદ એક ઘટના છે અને આમ જોવા જાવ તો કોઈ એવું ઘર નથી કે જ્યાં આવી પરિસ્થિતિ નિર્માણ ન થતી હોય. સંસારનો એક નિયમ છે, જાત સહી ધ્રુવ મૃત્યુ. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું છે કે આ સંસારમાં જે જન્મે છે એ મરે છે. આપણા માટે કોઈ વહેલું વયું ગયું છે એવું આપણને લાગી રહ્યું છે, પણ આ સંસારમાં જેટલું પ્રારબ્ધ લઈને આવે એટલું અહીંયા ભોગવીને જવાનું. પંચમહાભૂતના શરીરથી આપણે સૌ સાથે રહ્યા હોઈએ એક જ ઘરમાં. જે જીવની પાછળ આપણે રડી રહ્યા છીએ, જીવ ક્યારેક આપણા માટે કોઈક પિતા બનીને આવ્યો હશે, કોઈ જન્મની અંદર આપણો એ દીકરો બનીને આવ્યો હશે, ક્યારેક આપણો ભાઈ બનીને આવ્યો હશે. શરીર એ જીવ અલગ ધરીને આવે છે, બાકી તો સંસારમાં આ જીવનું કાયમના માટે આવવું જવું રહ્યું છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ લખે છે, આ સંસારમાં જીવ વારે વારે આવતો રહે છે, જતો રહે છે. પણ આજે આ સંસારમાં કહેવાય છે કે મા બાપ ગમે તેટલા વૃદ્ધ થાય, દીકરા ગમે તેટલા મોટા થઈ જાય, પણ જ્યારે માથા ઉપરથી બાપ અને માનું છત્ર છાયા જતી રહી ત્યારે સંસારમાં બધાને ખૂબ એ સમય પીડાદાયક હોય છે. આપ સૌ જ્યારે ભોળાભાઈ અને એમના આખા પરિવારને સહાનુભૂતિ આપવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. આપ સૌ જેટલા બેઠા છો, મારી એટલી પ્રાર્થના છે આપ સૌને કે અહીંયા બેસો ત્યાં સુધી ભગવાનનું નામ એટલું સ્મરણ કરજો કે જે જીવ અહીંયાથી વચ્ચેથી ગયો છે, જીવ ભગવાનના ધામનો અધિકારી બને. ભગવાન કૃષ્ણ કહે છે, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. કોઈ માણસ સ્વર્ગમાં જાય, કોઈ બ્રહ્મલોકમાં જાય, એ પાછો આવે છે, પણ હે અર્જુન, જે મારા ધામમાં આવે છે એ ક્યારેય આ સંસારમાં પાછો જતો નથી. તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજમાન ભગવાન મીઠોડા રાધા કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું કે સ્વર્ગસ્થ મેઘાભાઈનો એ દિવ્ય આત્મા ઠાકોરજીના ચરણનું સુખ ભોગવે, એનું પ્રારબ્ધ સમાપન થાય અને મેર પરિવાર ઉપર આવેલો આ દુઃખદ સમય એ પસાર કરવા માટે ભગવાન આ પરિવારને ખૂબ ધૈર્ય આપે, ખૂબ ધીરજ આપે, એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. પુનઃ આપ સૌ બેસો ત્યાં સુધી ભગવાનના નામ સંકીર્તન કરજો. અહીંયા પણ આ યુવાન છોકરાઓ આટલી સરસ કરતાલ વગાડીને ભગવાનનું નામ લઈ રહ્યા છે. જ્યારે જ્યારે આવા છોકરાઓને આવા કામ માટે જોઈએ ત્યારે અમારી વ્યાસપીઠ ખૂબ રાજી થતી હોય છે. તો મારી વાણીને વિરામ આપું 2 મિનિટ માટે ભગવાન નામ સ્મરણ સાથે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ
જય જય રામ